સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો. ભાજપની ટિકિટ વહેંચણીથી નારાજ કાર્યકર્તાઓની રાજીનામો દોર શરૂ. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાતાની સાથે જ પાર્ટીની અંદર રહેલો અસંતોષ બહાર આવ્યો. તાપી જિલ્લા ભાજપા મંત્રી અનિતાબેન પાટીલે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી સી.આર. પાટીલ પર ગંભીર આક્ષેપો કર્યા. ત્યારે સાંભળો શું કહ્યું. હજી સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નથી થઈ તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલો આંતરિક કલહ બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા ભાજપા સંગઠનના મંત્રીએ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા આવનાર દિવસો ભારતીય જનતા પાર્ટી માટે એવું શું સાબિત થશે એવા લક્ષણો દેખાઈ રહ્યા છે. નોંધવું રહ્યું કે તાપી જિલ્લા ભાજપાના મંત્રી અનિતાબેન પાટીલે ભાજપ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. સોનગઢ નગરપાલિકા ભાજપ અનિતાબેન પોતે પાછલા 20 વર્ષથી ભાજપમાં કામ કરે છે. પોતે પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા હોવાથી આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે ટિકિટ માંગી હોવા છતાં નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયેલ મહિલા ઉમેદવાર સંગીતાબેન સુભાષભાઈ પાટીલને પરત ટિકિટ આપવામાં આવતા અનિતાબેન પોતે રાજીનામું આપ્યું. ચૂંટણીના ફોર્મ ભરાયા ત્યાં જ રાજીનામું દોર શરૂ થતા આવા અનેક અસંતોષિત કાર્યકર્તાઓ સોનગઢ નગરના સાથે 7 વોર્ડમાંથી રાજીનામું આપે તો ભાજપ માટે 28માંથી 28 બેઠક લાવવાનું સપનું જ રહી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાર્યકર્તાના જણાવ્યા મુજબ હવે ભાજપ પાર્ટીમાં સાચા અને જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોવા છતાં નારાજ તાપી જિલ્લા ભાજપાના સંગઠનના મંત્રીએ પણ રાજીનામું આપતા જિલ્લામાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સંતોષ ભાજપને આ ચૂંટણીમાં કેટલો નડશે અને આવા કેટલા બીજા કાર્યકર્તાઓ હિંમત કરીને કાર્યકર્તાના જણાવ્યા મુજબ હવે ભાજપ પાર્ટીના સાચા અને જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાથી નારાજ તાપી જિલ્લા ભાજપા સંગઠનના મંત્રીએ રાજીનામું આપતા જિલ્લાના અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સંતોષ ભાજપને આ ચૂંટણીમાં કેટલો નડશે અને આવા કેટલા બીજા કાર્યકર્તાઓ હિંમત કરીને બહાર આવશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું. જી, આપનો પરિચય? અનિતા અભય પાટીલ. તમે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા મંત્રી પદેથી રાજીનામું કેમ આપ્યું? મેં એટલા માટે રાજીનામું આપ્યું કે મેં ટિકિટ માંગી હતી છતાં મને ટિકિટ મળી નથી અને અહીંયા લાગવગથી જ ટિકિટ આપવામાં આવે છે. લાગવગ હોય તેને તરત ટિકિટ મળી જાય છે અને ઉપરથી આવે છે એમ કે છે સી.આર. પાટીલ સાહેબ જ નિર્ણય કરે છે. તો અહીંના જે લોકો મહેનત કરે છે તેમને ટિકિટ જો ઉપરથી મળતી હોય તો આ પાર્ટીમાં રહેવાનું મેં બહુ જ મહેનત કરી છે આ પાર્ટી માટે. મારા છોકરો 2 વર્ષનો હતો ત્યારથી એને છોડીને મેં પાર્ટીમાં જતી હતી. મનથી કામ કર્યું છે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટીએ મને કીધું એટલે કામ કરું છું, એવું નથી. મારા મનથી હું કામ કરતી હતી. મારા 20 વર્ષ મેં આપી દીધા પાર્ટીને, છતાંય પાર્ટીએ મને આજે ટિકિટ નથી આપ્યું. પાછલી વખતે હું ટિકિટ નહીં આપેલી હું સમજી ગઈ હતી કે કઈ નહીં અમુક કારણો હશે, પણ તે વખતે એ બેન હારી ગયેલા, પાછી તો પણ એમને ટિકિટ આપવામાં આવી એ મને ખબર પડતી નથી. હોદ્દેદારોનું કહેવામાં આવે છે કે ઉપરથી તમારી ટિકિટ કટ થઈ ગઈ છે. તો સાંજ સુધી જ્યારે મારી ટિકિટ નક્કી હતી તો કેવી રીતે મારી ટિકિટ કાપવામાં આવી એ મને ખબર પડતી નથી. અહીંયા મને એવું લાગે છે કે પાર્ટીમાં જે કાર્યકર્તા કામ કરતા છે તેની કદર નથી. જે બેને કોઈ દિવસ કોઈ જગ્યાએ પ્રચાર નથી કર્યો કે કોઈ જગ્યાએ આવી નથી, જ્યારે પણ વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ એ બેને કોઈ દિવસ કોઈ બૂથમાં પોતાના બૂથમાં પણ એ બેન ફરી નથી, છતાંય એને ટિકિટ આપવામાં આવી. એનું કારણ શું? મારે એમને પૂછ્યું છે કે હું આટલી મહેનત કરીને આટલું કામ કરું છું તો મારા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ કે સ્થાનિક હોદ્દેદારો શું કરે છે અને શું જોઈ છે કે કેવી રીતે ટિકિટ આપવામાં આવે છે. જો એવું જ હોય તો કોઈ કાર્યકર્તા આજ પછી કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે પણ નહીં અને કામ પણ નહીં કરશે. આજે મને જો રિઝલ્ટ નથી મળ્યું તો બાકીના બીજા કામ કરશે તેને કેવી રીતે રિઝલ્ટ મળશે? તમે આ રાજીનામું કોને મોકલ્યું? હમણાં તો વોટ્સએપ પર જ મોકલી દીધું છે દરેક ગ્રુપમાં મારા ભારતીય જનતા પાર્ટીના. હવે હું મયંકભાઈને મોકલવાની છું.